પાનોલી જીઆઈડીસીની એન્જલ કેમિકલ અને સલ્ફર ક્રોપ કેર કંપની દ્વારા પાણીમાં પ્રદૂષણ ફેલાવતા જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર પ્રદૂષણની ગંભીરતાનો મામલો સામે આવ્યો છે। વરસાદી માહોલનો લાભ લઈને કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી એન્જલ કેમિકલ કંપની દ્વારા લાલ રંગનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે છોડવામાં આવી રહ્યું હતું। સ્થળ પર પાણીનું પીએચ લેવલ ચેક કરતાં 10.5 પીએચ નોંધાયું છે, જે આલ્કલાઇન અને ગંભીર પ્રદૂષણ તરફ ઇશારો કરે છે। આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જીપીસીબીએ પાણીના નમૂનાઓ એકત્ર કરી કંપની સામે પ્રદૂષણ અંગેની કાર્યવાહી શરૂ કરી છે। માત્ર એટલું જ નહીં, પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર ક્રોપ કેર કંપની દ્વારા પણ પોતાના ગેટની નજીકથી સફેદ રંગનું સલ્ફરયુક્ત કેમિકલવાળું પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પણ જીપીસીબીને ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી નમૂનાઓ લઈ કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પણ વરસાદની આડમાં પ્રદૂષણ ફેલાવતી અનેક કંપનીઓ સામે જીપીસીબીએ કડક કાર્યવાહી કરી હતી અને કેટલીક કંપનીઓને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી હતી। છતાંય પાનોલી જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવવાના બનાવો અટકવાનું નામ લેતા નથી। સવાલ એ છે કે વારંવાર કાર્યવાહી છતાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ કેમ બેફામ બની રહી છે? શું માત્ર કાર્યવાહી પૂરતી છે કે પ્રદૂષણ માફિયાઓ સામે કડક અને દાખલારૂપ પગલાં લેવામાં સમય લાગી રહ્યો છે? પાનોલી જીઆઈડીસીમાં સામે આવેલ આ દ્રશ્યો પર્યાવરણ, વરસાદી કાંસો અને આસપાસના વિસ્તારો માટે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે। હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના અધિકારીઓ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું।